હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણે વિડીયોની અંદર સંજ્ઞાના એમસીક્યુ પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, હોડી શબ્દ કયા પ્રકારની સંજ્ઞા દર્શાવે છે? ઓપ્શન એ વ્યક્તિવાચક, ઓપ્શન બી જાતિવાચક, ઓપ્શન સી ભાવવાચક કે ઓપ્શન ડી ગુણવાચક. સંજ્ઞા છે, સંજ્ઞાના પ્રકારો છે, એમાંથી એક હોડી છે એ કેવા પ્રકારની સંજ્ઞા છે? તો આન્સર આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ નથી? ઓપ્શન એ લાપસી, ઓપ્શન બી માટી, ઓપ્શન સી મેળો કે ઓપ્શન ડી ચોખા. જે આપણે ગણી શકતા નથી અને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. તો ચારમાંથી આ દ્રવ્યવાચક સંજ્ઞા કઈ નથી. તો આન્સર આવશે સી. પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યમાં લીટી દોરેલ શબ્દના નામનો પ્રકાર જણાવો. અંદાજપત્રમાં સરકારે કરોડો રૂપિયાના વેરા ઝીક્યા છે. તો સરકારે છે કેવી સંજ્ઞાનો પ્રકાર છે? ઓપ્શન એ ગુણવાચક, ઓપ્શન બી કર્તુવાચક, ઓપ્શન સી સમૂહવાચક, ઓપ્શન ડી માનવાચક. તો સરકારે એ કયા પ્રકારનું સંજ્ઞાનો પ્રકાર છે? તો આન્સર આવશે ઓપ્શન બી કર્તુવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 4, સમૂહવાચક સંજ્ઞા ઓળખાવો. ઓપ્શન એ જથ્થો, ઓપ્શન બી સભા, ઓપ્શન સી ગાંસડી કે ઓપ્શન ડી ત્રણેય સાચા. સમૂહવાચક સંજ્ઞા ઓળખાવાની છે. તો આન્સર આવશે ઓપ્શન ડી ત્રણેય સાચા છે. પ્રશ્ન નંબર 5, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થાન કે પદાર્થની ઓળખ સૂચવે તે શબ્દને શું કહે છે? ઓપ્શન એ સર્વનામ, ઓપ્શન બી ક્રિયાપદ, ઓપ્શન સી સંજ્ઞા કે ઓપ્શન ડી વિશેષણ. આન્સર આવે ને સંજ્ઞા કહેવાય. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા કઈ છે? ઓપ્શન એ ઝાડ, ઓપ્શન બી ઝુમખું, ઓપ્શન સી વાલ કે ઓપ્શન ડી સરળતા. આપણે સ્પર્શી નહીં શકતા, માત્ર અનુભવી શકીએ અને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. તો અહીંયા આપણે છઠ્ઠા પ્રશ્નનો આન્સર શું આવશે? કઈ ભાવવાચક સંજ્ઞા થશે? તો આન્સર છે સરળતા. પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે? મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. એમાંથી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો? ઓપ્શન એ જાણીતા, ઓપ્શન બી સજ્જન, ઓપ્શન સી એક કે ઓપ્શન ડી મારે. આન્સર આવશે બી સજ્જન. પ્રશ્ન નંબર 8, નીચેના પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? ઓપ્શન એ ઘડપણ, ઓપ્શન બી કુશળ, ઓપ્શન સી અમારું કે ઓપ્શન ડી હોશિયાર. આપણે સંજ્ઞા દર્શાવતો શબ્દ શોધવાનો છે. તો આન્સર આવશે ઓપ્શન એ ઘટપણ એ સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી પદાર્થવાચક સંજ્ઞા કઈ નથી? ઓપ્શન એ સેવા, ઓપ્શન બી સોનું, ઓપ્શન સી લોટ અને ઓપ્શન ડી પારો. એમાંથી આપણે પદાર્થવાચક સંજ્ઞા ન હોય એ ગોતવાની છે. તો અહીંયા કયો આપણો આન્સર આવશે? તો આન્સર આવશે ઓપ્શન એ સેવા એ ભાવવાચક સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 10, સંજ્ઞાના પ્રકારો દર્શાવતા નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો નથી? સંજ્ઞાના પ્રકારો દર્શાવેલા છે અને સામે એની સંજ્ઞા છે. તો એમાંથી કયો વિકલ્પ ખોટો છે? ઓપ્શન એ ભાવવાચક, મૃત્યુ, દિવસ અને વિચાર, ઓપ્શન બી જાતિવાચક, શિક્ષા, ગાય અને વૃક્ષ, ઓપ્શન સી વ્યક્તિવાચક, સૂર્ય, મંગળવાર અને હિમાલય, અને ઓપ્શન ડી દ્રવ્યવાચક, ભંડોળ, ટુકડી અને ટોળું. ચારેમાંથી ખોટો વિકલ્પ આપણે શોધવાનો છે, એટલે કે સાચો નથી એવો. ભાવવાચકની અંદર છે મૃત્યુ, દિવસ ને વિચાર, એ સાચું છે. જાતિવાચક છે આખા જાતિ, આખા વર્ગ, સમૂહનો નિર્દેશ કરે ને જાતિવાચક કહેવાય. શિક્ષા, ગાય, વૃક્ષ. વ્યક્તિવાચક છે એટલે એક વ્યક્તિ, ચોક્કસ નામ હોય એનો નિર્દેશ કરે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. એમાં છે સૂર્ય, મંગળવાર, હિમાલય. અને દ્રવ્યવાચકની અંદર ગણી શકાતા નથી એવા પદાર્થનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણો એક ખોટો આન્સર છે. પ્રશ્ન નંબર 11, કુટુંબ સાથે હોય જીવન જીવવાની મજા આવે છે. રેખાંકિત શબ્દની સંજ્ઞા જણાવો. કુટુંબની નીચે અંડરલાઈન છે તો કેવા પ્રકારની સંજ્ઞા છે? ઓપ્શન એ વ્યક્તિવાચક, ઓપ્શન બી જાતિવાચક, ઓપ્શન સી ભાવવાચક કે ઓપ્શન ડી સમૂહવાચક. તો આન્સર આવશે સમૂહવાચક. પ્રશ્ન નંબર 12, ભાવવાચક સંજ્ઞા મહેકવું શબ્દ માટે કઈ બને? ઓપ્શન એ મહેક, ઓપ્શન બી મહેકતું,
ઓપ્શન સી મહેકાટ કે ઓપ્શન ડી મહેફિલ. તો મહેકુ શબ્દની સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા કઈ બનશે? આન્સર આવે ઓપ્શન એ મહેક. પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી કઈ વ્યક્તિવાચક સંજ્ઞા છે? ઓપ્શન એ દેશ, ઓપ્શન બી બાળક, ઓપ્શન સી મેકલ કે ઓપ્શન ડી રાજ્ય. આપણે વ્યક્તિવાચક સંજ્ઞા શોધવાની છે, તો ચારમાંથી કયો આપણો આન્સર આવશે? તો એ આન્સર આવશે ઓપ્શન સી મેકલ એ પર્વત વ્યક્તિવાચક સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 14 નીચેનામાંથી કયો સંજ્ઞાનો પ્રકાર નથી? ઓપ્શન એ જાતિવાચક, ઓપ્શન બી ભારવાચક, ઓપ્શન સી સમૂહવાચક કે ઓપ્શન ડી દ્રવ્યવાચક. સંજ્ઞાનો પ્રકાર ન હોય એ આપણે શોધવાનું છે. દ્રવ્યવાચક એક પ્રકાર છે, સમૂહવાચક પણ પ્રકાર છે, જાતિવાચક પણ પ્રકાર છે, તો ભારવાચક એ નિપાત છે. પ્રશ્ન નંબર 15 આપેલ શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? સંજ્ઞા દર્શાવતો શબ્દ શોધવાનો છે. ઓપ્શન એ ઉણપ, ઓપ્શન બી ચીકણું, ઓપ્શન સી ભૂરું કે ઓપ્શન ડી તે. ચારમાંથી કયો શબ્દ સંજ્ઞા દર્શાવે છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ ઉણપ. પ્રશ્ન નંબર 16 મગ શબ્દ કયા પ્રકારની સંજ્ઞા છે? મગ એ કેમાં આવે? ઓપ્શન એ પદાર્થવાચકમાં, ઓપ્શન બી જાતિવાચક, ઓપ્શન સી ભાવવાચક અને ઓપ્શન ડી ગુણવાચક. તો મગ છે કયા પ્રકારની સંજ્ઞા છે? તો આન્સર આવશે ઓપ્શન એ પદાર્થવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 17 નીચેનામાંથી કઈ ભાવવાચક સંજ્ઞા શોધો? ભાવવાચક સંજ્ઞા કઈ છે શોધવાની છે? ઓપ્શન એ જાગૃતિ, ઓપ્શન બી દૂધ, ઓપ્શન સી ચણા કે ઓપ્શન ડી દરિયો. તો આન્સર આવશે એ જાગૃતિ. પ્રશ્ન નંબર 18 ગોકુળ શબ્દ કયા પ્રકારની સંજ્ઞા છે? ઓપ્શન એ જાતિવાચક, ઓપ્શન બી ભાવવાચક, ઓપ્શન સી વ્યક્તિવાચક કે ઓપ્શન ડી ગુણવાચક. ગોકુળ શબ્દની આપણે સંજ્ઞા ઓળખાવાની છે. ગોકુળ છે એ એક જ છે, તો આપણો આન્સર આવે વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 19 નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા કઈ છે? સમૂહવાચક સંજ્ઞા શોધવાની છે. ઓપ્શન એ ગુસ્સો, ઓપ્શન બી કાળાશ, ઓપ્શન સી લાગણી કે ઓપ્શન ડી વણઝાર. તો સમૂહવાચક સંજ્ઞા ધરાવતો શબ્દ કયો છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી વણઝાર. પ્રશ્ન નંબર 20 અવિકારી સંજ્ઞા જણાવો. ઓપ્શન એ કડવું, ઓપ્શન બી મારું, ઓપ્શન સી મનસ્વી અને ઓપ્શન ડી મોટું. જે સંજ્ઞા છે એમાં શબ્દો હોય એમાં કોઈ ફેરફાર ન થતો હોય એને અવિકારી કહેવાય છે, અને જો જેમાં ફેરફાર થાય શબ્દની અંદર તો એ વિકારી કહેવાય. આપણે અવિકારી છે તો એ આન્સર આવે મનસ્વી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંજ્ઞાના આપણે MCQ પ્રશ્ન જોયા અને એક જ વિડીયોની અંદર આપણે સંજ્ઞાનો ટોપિક ક્લિયર કર્યો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો